હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે અમે નીકળી ગયા હતા કહીશ નહીં ક્યાં જઈએ છીએ, હું તમને લાસ્ટમાં કહીશ કે અમે ક્યાં જઈએ છીએ. બટ હા, લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ એટલું કહી દઉં તમને. કઈ જગ્યાએ જવાના છે એ તમારા લોકો માટે સરપ્રાઈઝ છે, અને અમારો વિડીયો આખો જોજો લાસ્ટ સુધી, તો જ તમને ખબર પડશે કે અમે લોકો કઈ જગ્યાએ ગયા હતા. તો હું ને મારા હસબન્ડ અમે બે નીકળી ગયા હતા બહાર જવા માટે. હું તમને એક જગ્યા બતાવું છું, વોરર, સુરતની વોરર જગ્યા છે આ, જે ભૂત બંગલો કહેવાય છે. અહીંયા કોઈ વ્યક્તિ રહી જ નથી શકતું એમ. અહીંયા ભૂત થાય છે એવું સાંભળ્યું છે અમે લોકોએ. જોકે સુરતમાં રહેતા હશે અને બધાને ખબર જ હશે કે આ જગ્યાએ ભૂત થાય છે અને કોઈ રહી નથી શકતું. આ એ જગ્યા છે, કોઈ જાતા નહીં ત્યાં. આવો તો બધા હું તમને અત્યારથી દેખાડી દઉં છું. ને અમે લોકો પહોંચી ગયા હતા કેફેમાં. તો આ છે કેફે કે જ્યાં અમારે જવાનું હતું, જે તમારા લોકો માટે હતું સરપ્રાઈઝ. આ છે મારા હસબન્ડ. હવે તો તમે એને ઓળખતા જ હશો, કેમકે મારા બહુ બધા બ્લોગમાં હોય છે. અને આ છે કેફે, જોઈ લેજો બધા. અને અહીંયા જરૂર ને જરૂર એકવાર જજો. હું ને મારા હસબન્ડ બે જમવાની વેઇટ કરતા હતા, કેમકે બહુ ભૂખ લાગી ગઈ હતી અમને. તો આપણે મંગાવી લીધું હતું વોટરમેલન કોકટેલ, જે છે મારું ફેવરિટ. તો આવી ગયું હતું વોટરમેલન જ્યુસ, તો આવી ગયું હતું. બટ આપણે કરવાનું હતું સિઝલરનું વેઇટ, કેમકે સિઝલરમાં વાર લાગે એમ હતી. તો હું ને મારા હસબન્ડ બે મળ્યા હતા વોટરમેલન જ્યુસ પીવા માટે, કેમકે સિઝલરમાં વાર લાગે એમ હતી. એટલા માટે અમે લોકો પછી આમાં સ્ટાર્ટ કરી દીધું. ભૂખ લાગી હતી એટલે હવે શું કરું, વેઇટ તો કરવો જ પડે એમ હતું. તો આવી ગયું હતું આપણું સિઝલર. તો જોઈને તો ત્યારે મને પાછું ખાવાનું મન થઈ ગયું. તો બહુ ફાઇન હતું, એકદમ મસ્ત. આ કેફેમાં જમવાનું એટલું ફાઇન હતું ને, તો હું નેક્સ્ટ ટાઈમ તો જશ જ એમ. એટલું ફાઇન હતું, જોઈને જ એમ થતું હતું. ને ટેસ્ટ એ બહુ સારો હતો, એકદમ મસ્ત હતો. તો અમે કોઈને બોલાવ્યા વગર બે મળ્યા હતા ખાવા, કે આપણને લાગી હતી ભૂખ લાગે એટલે ઓફકોર્સ કોઈની સામે જોવાનું ન હોય, ખાવાનું શરૂ કરી દેવાનું હોય. માટે પછી અમે લોકો મળ્યા હતા ફટાફટ, હું ને મારા હસબન્ડ બે. એટલે આપણે જમતા જમતા થોડીક હસબન્ડ આરે ગપ્પા મારતા હતા, ને થોડી ઘણી વાતો હાલતી હતી. કે જમવાનું સારું હતું, એટલે અમે લોકો એ જ વાત કરતા હતા કે અહીંયા જમવાનું બહુ સારું છે એમ. નેક્સ્ટ ટાઈમ આવવું હોય તો બસ આવી શકીએ એમ, અથવા ફેમિલી જોડે આવવું હોય તો બી આવી શકીએ એમ. એટલું ફાઇન હતું. તો હું તમને કેફે ટૂર કરાવું. આ છે આખું કેફે, આ છે કેફે આખું. તમે બહાર જમવું હોય તો બી બહાર જમી શકો. અને જગ્યા બહુ સારી છે. બોન્ઝાઈ કરીને કેફે છે, જે બહુ ફાઇન છે, જે સિટીમાં આવેલું છે, મીન્સ કે સુરતમાં સિટીમાં આવેલું છે. તો આ બધી જગ્યા છે, તમારે ડાન્સ બાર કે એવું બધું જ હતું ત્યાં એમ. તમે લોકો કરી શકો બધું, એવી જગ્યા હતી. તો આ છે બોન્ઝાઈ કેફે. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી